હા હવે લાઈટ આવવાનો ટાઈમ થઈ ગયો. હવે પાવડો લઈને હેડું ના હોય તો હગાનો ફોન આવ્યો. અડધી રાતે હું કોમ પડ્યું છે? બોલો હગા. શું કરો હગા? કોઈ નહીં હગા. હવે પોણતમાં હેડ્યો. પોણત આપડે પોણત માં હેડ્યા. હું તો ઈકણ આવતો તાણે. હાલ ચોકણ હો તાણ. આ વખત માર્કેટમાં એરંડા લઈને આવ્યો તો થઈ ગયું મોડું. હવે તો કોઈ કન જવું પણ ટ્રેક્ટર લઈને આવ્યા છે એ ઊંઝીરો ને તાર ના હોત આજની રાત. એટલે હું ઊંઘી રહ્યો હતો પણ મચ્છર કાઢા જબર બુડો. એવું પણ હવે ખોટા હેરાન થવા આવો એને આમ તો એ ઊંઝી રહ્યો તો સારું. એટલે પણ ના હોય તો અજમલ સંઘ ફોન કર્યો. હું હેડ્યો પોણતમાં એટલે હવે પણ તો પેલા અજમલ સંઘ ફોન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે. અને તમારા ઘર પાછું નજીક એટલે કેરિયર લાવ્યો તો કોઈ હાલતો જવું તમને. હા એવું એમ ને. હા તો આવો હળો તાન ફટાફટ. હા હા સારું કર્યું. અજમલ સંઘનો ફોન સ્વિચ ઓફ આવ્યો ને બધી કેરી એરિયા લેજો. કેરી ભાગમાં નહીં બાંધતા એરિયા. અમે જેટલી વખત હગો વસ્તુ લાવો ને એટલી વખત કોઈ હાથમાં નહીં બાંધતા. આ વખત એમને ખબર પડે કેરી નહીં બતાવી. તમે જોવો ખાલી હળો જેવા આવા ખાવા. મને તો ખબર જ નથી કે હગો કેરીઓ લઈને આવ્યા ને. હગો ગોડા આમાં તો પેલા કહેતા નહીં કે હું કેરીઓ લાવ્યો. આ પોણા તો 2 દાડા ચીડ થવું હતો. કેરીઓ તો આવા પેલા હોય ઘરે. હગો એટલે પેલા ઠેલી લઈને આવ્યો ને ઘરમાં મેલી આવ્યો. પેલા તો કોઈને બતાવી જ નહીં ઠેલી તો. પછી બીજી બધી વાત. હા હગન તો ફટાફટ કેરી લઈને જતું રહેવું પડશે ને ખવાનું પાછી હરાજી વહેલા આવી જાય ને તો પાછા રહી જાય. જલ્દી જવા દે. રેલે હગો એ મોડું કર્યું. ઓહો હગા. ઓહો આવો હગા. ઘણા ટાઈમે આયા તમે તો. આ કેરી લાવી લ્યો. કેરીઓ લાવ્યા એમ ને? ઓહો હા કેરીઓ તો સારી લાવ્યા હો હગા. હા હું લોટો બતાવું બે હો. સમો પાણી વાળી દો ને. આ બાજરી વાળા એવું હે? હોવે. બીજું કહો હગા શું ચાલે? બસ શાંતિ. તમે કહો. ચાલે જાય અમારે. સારું હે ને? હો મજા મજા ચાલે હા. કેવું આમ બાજરી બધું કમ્પ્લીટ હે ને? હો બાજરી કમ્પ્લેટ. આ પાવા જતો હતો ને તમારો ફોન આવ્યો. એવું હે ને? એટલે મુક વળી કહું ઘડીક રહીને જવું. ના એટલે અજમલ સંઘ ને ફોન કરે મૂકો એરિયા હોય ને તો કોઈ બાઇક લઈને વેકણ આવીને લઈ જાય. હા તો કહો હવે વિકુબા જોડે હાલ બાઇક હે નહીં એટલે કહું લે નીકળા જવા દે. પાછું તમારા ઘર હોય પેલું આવે નથી ના આવે. તો એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો? એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો બુડો. એવું હતું એમ? એટલે જ ના ચાર્જિંગ બાર્જિંગ પતી ગયું. આખો દાડો છોકરા જોતા હોય એટલે ચીવું હોય કેવું એમને. એ જો ને અત્યારે તો હું તે માર્કેટમાં શું લઈને આવ્યા હતા? એરંડા કે એરંડા લઈને આવ્યો. એવું કેવા ભાવ પડ્યા? હાલ છો હરાજી આવી બુડો. તેમાં જ મોડું થઈ ગયું. મોડા પડે આબા. એવું હતું એમ? સવારે આવશે બધું. ઓહો તો હવે કોમ કરો પથારી કરી દઉં હોય. ના ના પથારી નહીં કરવી. હવે રહી જો ને આજની રાત રહી જ જો વળી આવું હોય. ના પાહુ રહીશ તો સવારમાં જા મોડ થાય. પાહુ કાલે હોજ પડી જાય કને કે બુડો. કશું હોજ ના પડે એ માટે. હોજ પડે બુડો પછી હરાજી મોડી આવે. નંબર ક્યાં આવે? લાઈન કેટલી બુડો ખબર તમને? આખું ભરેલું માર્કેટ. એ વાત સાચી તમારી. અત્યારે તો શું બધે સીઝન આવી એટલે. અને રોટલાનું ચમનું કોહાડો એ તો ખાઈને જ નીકળે તો ઘરે. ઘરે ખાઈને જ નીકળ્યા હતા? હો એ તો આપણે ખબર હે કે મોડું થવાનું એટલે. તો ગણી તમતા નકર હોય બનાવરાઈ દઈએ રોટલા આપણે. ના ના એવું કોઈ નહીં. એવું એમ ને? લડતા હું જવું હવે પેલો ભાઈ ટ્રેક્ટર લઈને ઉભો એકલો એટલે. ચા પાણી કરવા નહીં રહેતા શું તમે? કોઈ નહીં હવે તો આવશું કોઈ ગાવ. અલા પણ છેલ્લા ટાઈમે આયા તમે બેહો 5 મિનિટ. અલા તો હવે આવવાનું છે બુડો. હવે ખૂબ 5 મિનિટ એટલે સ્પેશિયલ કેરી વાલો જાય તમે? હવે તો આવતો તે લેતો હોય કોઈ બહુ નજીક હતો કોઈ હાલતો હોય. એવું હતું એમ? ઓહો કશો વાંધો નહીં. લેવડો તા હાલ લેવડો. ક્યાં ભાવ ભાવ પડાવો અને પોકેટ ફોન કરો બરાબર? ફોન કરો અને તમે એ બાજુ આવો બુડો કોઈ આવતો જ ખરા. કશો વાંધો નહીં. હેડો અહીં એકદમ બરાબર. હા રોડ તાન આવજો. હા અજમલ સંઘ એમને કે નહીં ને કે મેં અમને કેરીઓ આલી છે તો સારું. એ કેરી કોઈને બતાવવાની થતી નહીં. હવે તો હળો કેરીઓ આવી છે ને. લે હગા લે બુડો તમને કેટલા ફોન કર્યા? તમારો ફોન ચો હ? એટલે ફોન તો મારો ચાર્જિંગ હતું ને ઘરે પડી રહ્યો. એટલે હાલ જ આવ્યો તો બુડો વિકુપાન ઘરે જઈને આવતો રે ભાઈ. અરે તે પણ ચો હેડે લેવડો ચા પાણી કરીને નીકળી જજો. એટલે ચા પાણી નહીં હવે જાવ મારું મોડું થાય હોય. આ તો માર્કેટમાં એરંડા લઈ તો હવા જજો લેવડો. હતા તો માર્કેટ ખુલ્લું છે. એટલે પણ બુડો હવાર તો મોડું થઈ જાય પછી મારા હરાજી મોડું થાય પછી હોજ પડી જાય પછી કાલને. ચા પાણી કરીને નીકળી જજો. ના હવે ચા પાણી છે ને ચા પાણી કરશું કોક દાડો બુડો. તમે બુડો કોક દાડો આવે એમાં લેવડજો. એટલે પછી આવશું યાર. હવે જવા તો મને ક્યાં આવશો? પેલો ટ્રેક્ટર વાળો ભાઈ એકલો વાટ જોઈ રહ્યો કણ
તો પણ મને ફોન ના કરાય તો હું ઘેર રહું. ફોન તો તમને શીખર 70 કર્યા પડો અલ્યા ઉપાડો પણ આજ આબાર હોય તો વહેલા ના કરાય ફોન. આબારું કોઈ નક્કી નતું પડો. આ તો પછી બપોર પછી વાતાવરણ બગડ્યું કોઈ ને વેકી માં પલટ છે પડે તે ભરાય નહીં ગજુ ભરાય નહીં હજુ. એટલે આ ખરા ભરા પણ પછી મોડ થઈ ગયો રાજી કે હવે સવાર થાય ના થાય મેળ ના આવે. ના મેળાયો તે તો હવાર તો પર રહેવાનું જ અત્યારે ચાલે. બેસીએ પણ લાઈન એટલે પેલા સીધો સવારમાં જેવી હરે ચાલો પેલો નંબર આવી જાય અલ્યા એકણ તો પણ ચોકણ બેસ્યો તમે. તો બેસી ગમે એ બધા બેસી રહે ને અમારે લેવડો બુડો અત્યારે નીકળી જજો પણ હવાર વહેલા. ના ના હવે જવું પછી મોડ થઈ જાય બુડો પછી હોત પડે મારે એમને એમ ધક્કો ખાતો હોય કણ ખાલી ના ખાલી નતો આવ્યો તો પછી કેરીઓ લઈને આવ્યો તો તમારે બધા લઈ કેરીઓ લઈને આવ્યા હતા. હવે તે પછી વિકોભાઈ તો કટ્ટુ વાળીને આવ્યો હા. હું તે બધા ભાગ પાડ લઈ જઈ તો લ્યા ભલા મોણા મને ફોન કર્યો તો હું લેવા ના આવત બાઈક લઈને તમને. એટલે જ તમને મેં ફોન કર્યો કોઈ હીરા ઉપાડે ફોન હા તો કોઈ બાઈક લઈને લઈ જાય મારે જવું ના પડે પણ તમારો ફોન જ સ્વિચ ઓફ આવે પડે કરું કયો લ્યા, જબર કરી તો પણ ચા પાણી કરીને હોય કણ ઊંઘી રહેજો હું હતો આજ. ના ના પછી મારે મોડું થાય પડો પછી મારે બીજું કાલ કોમ આપડે ચા પાણી ખાવા બાવા આવશે કોક દાડો પડો હા રડો તો લેવડો તો મિલી જો પેલા આવતી. ના ના વધુ નહીં તો જતો રહે લેવડો ને મિલી જો પેલા આવતી. હણો ચાલ હા હડો પહેલું ભા એટલે જુબા આવો ક્યાં આયા હાલ જ આવ્યો તો હતા એવું હે મને હોમાં તમ તરત નીકળી ગયા એટલે હું આ માર્કેટમાં એરંડા લઈને આવ્યો તે કહું જવું ને હવે પછી સવારે મોડું થઈ જાય બધું તે હાલ હેડી હે હું ચાર નો કઉ છું હળો કે ચા પાણી કરીને નીકળતો આવતા જ નહીં. તો ચા પાણી કરવાની રે એટલે પણ બધું મોડું થાય પછી ચા પાણી કરવા તો પછી સવારે મારે કેટલું મોડું થાય યાર એટલે મોડું તો આખી જિંદગી થાય ભલા મોડા આટલા વર્ષે આ ચા તો પી પણ લેવડો ચા એટલે ચા પીવા આવશે બધું કોક દાડો હડો એટલે હાલો ને ચા પીધા વગર જવા અમારા ગામ ની આબરૂ જાય કોક દાડો વાત નહીં હરે કે ચા નથી પાઈ એટલે પહેલી વાત તમે બધો ચા પીધા વગર નહીં હરે ફરાદ નહીં હળો ચા પીને નીકળી જાય. હડો પછી યાર બધું મોડું કરાવશો તમે મને એટલે ના મોડું થાય 5 મિનિટ થાય ચા પીતે ચીલી વાર લેવડો હારું, હડો. ચા પીધા વગર જવાય ફરાદ લાવ હું ટાળું ગોદરું લેતા આવતો. એટલે ચાલશે બધો પોતરામ બધો શું કરવા એને લાવો દે ને. બેહો તો ખરા બેહો ને તમે તો ચેલા રહ્યા પેલું ભા. એટલે પહેલી વાત બધો મને પાહો લઈને આવ્યો તો એટલે હું નતો કહેતો તમે બુડો એમને એમ જતા રહો છો ચાલે એમ. એટલે આ ચાલશે બધો કરવા દે ને બુડો. પાછા હું પાણી પસાવ બેહો. અને પછી તો છે કે હવે તમે ભલે લાયા મને હા પણ તો તમે મને પછી વહેલા મૂકવા તો આવવું પડશે યાર હવે વાંધો નહીં હું બાઈક લઈને મૂકી જાય બરોબર. કેમ કે પછી મારા સવારમાં પાછું બીજું કામ હા હા અને પછી હરાજીમાં હોજ પડી જાય તમને ખબર તો માર્કેટમાં હાલ કેવું ચાલે. માર્કેટમાં હા તો વાંધો નહીં હું બાઈક લઈને મૂકી જાય. પછી વાંધો નહીં હળતા હવે આયા ના આયા બીજું કશું મોડું ના થાય અત્યારે રાત તમે શું કામ હોય તમારે હવે વહેલું જ જવું હોય ને. વાંધો નહીં તો અમે એક કામ પડે આપણે મચ્છર જ ખાઈ જતો અમે તો. 11 વાગે જ અમે હરાજી પેલી થા. લ્યો એરંડા લઈને આવ્યા હતા બેહો એરંડા લઈને આવ્યા હવે એરંડા હાલવા આવ્યો હતા એવું એમ ને તે ના મેરા હરાજી નો લેટ પડે આપણું મોડું થઈ ગયું કરીએ એવું એમ તો ટ્રેક્ટર લઈને આવતો રહ્યો એવો રાત હોય રોકે ને પછી વહેલા જતો રહ્યો ના પણ મારો શું વિચાર હતો કે વાયકણ જઈને આવતો રહું ડ્રાઈવર ઈકણ હશે ને એટલે એવું એમ? ટ્રેક્ટર રિકા મૂકીને વાયકણ રહું ને એટલે હું સવારમાં સીધો પેલો નંબર આવી જાય ને એટલે મોડું ના થાય બધું પણ એક કોમ ના કરાય જે પેઢીએ તમે હાલતા હોય કણ કેવાય કે હોય ટ્રેક્ટર મેળ દે હવે રાજા આવે એટલે તો ભાવ કરીને જતા રહે એ તો બધું શું હોય પણ અત્યારે અમે આયા કે નહીં તો હળી તો બધું બંધ થઈ ગયું માર્કેટ યાર એવું હતું એમ? કોઈ આધાર જ નતું ને બરાબર અલબત્ત તમે હવે બેહો મારે થોડું કોમ હોય તે જવું ઘેર. બેહો ચા મેલાઈ છે તો ચા પછી તમે પાવો ને પછી મારે ઘેર લઈને આવજો હગાન બરોબર. એવું એમ અજબા આવજો પછી બરોબર ને. પણ બેહો ના કેટલી વાર લાગશે ચા પી લીધે ના મારે થોડું કોમ હોય તે વળી જઈને આવું ને. હા તો જતો પછી લઈને આવો તમારા ઘર બાજુ એ હા. અને ફોન ચાલુ કરી દીધો સારું પેલા રહ્યા ફોન બંધ એટલે આપણો હું તો પેલા એમને જ ફોન કરી કરીને થાચ્યો કહું મારે જવું ના પડે એમને બાઇક લઈને બોલેલું હોય કાં તે વાંધો નહીં હવે આપણે ચો ઘર નહીં પાડ્યો હવે તો ફોન એવું જ જરૂર છે. હા તો વાંધો નહીં હડો હવે મોડ થાય ને તો એવું છે બાઇક લઈને મૂકી જા હા તો એ જ કરવું પડશે અમે પછી મોડ થઈ જવાનું હવે તમે લાયા અને કા બાઇક છોકરા કઈ મેલી જા હા તો વાંધો નહીં તો હડો આવું તાવડે હોય ભલા મને રોટલા બોટલા ખાઈને જવાય યાર એટલે રોટલા ખાઈને નીકળે એમ જ મોડું થઈ ગયું પૂડો એવું હું વાંધો નહીં હેડો ચા પીને પછી જી આપણે એમના ઘરે તા કશો વાંધો નહીં શું કેરીઓ મેઠી હે આટલી કેરી તો મારા 2 મહિના ચાલશે દરરોજ 2 ખાય ને તોય બહુ હે ના પણ દરરોજ 2 નહીં ખાય દરરોજ દાળો ગન ચટણી બનાવીને ખાવું હે આ કટ્ટુ પતી જાય ને એટલે હગાન તો પહોંચી જાય ને બીજું કટ્ટુ ભલાબુ હે 2 ખાતાની ઠેલીઓ લઈ જાવી આ વખત એવી મેઠી હે ને કેરીઓ તો બાકી
હારું તું જલ્દી આવતો રહ્યો ને પહેલું પા હમણાં બિહાર રાખો અને એમાં પા હમણાં કેરીઓ પેલી કોળે થઈ જત બધી હમણાં અને હગો સીધો વિકુભાન ઘેર ગયો મારો ફોન સિવાય તાકડે છે ચપાયો હેડ જવા દે ફટાફટ લે અજમલસંગ ઓ અજમલસંગ લે લાલભા તમે લે ચમ પડી ગયા એવા જો તમે અલે લે વડો બુડો ફટોફટ ને કોનો રહેો તમે તું પૈસા વેકે કોઈ એટલે પૈસા નહીં વેચતા તો પેલા આપડા હગા નહીં હજુભા ઓવા એટલે કેરીઓ નું કટ્ટુ લઈને વિકુભાની આલ્યું ઈકલ હો તે મને કીધું હો કે બધા ભાઈઓ લઈ લેજો ભાગે પાડીને એટલે હેડો જલ્દી ના કે પતાઈ ઓહો, દે લેવડો ફટાફટ આવજો. પહોંચી જઈએ આપણે હો. એ જો તો એ બે કટ્ટુ લાયા લા. મોટર લાયા પા બે કટ્ટા લેવડો આપણે તો વાંધો નહીં એટલે મેળ આવી ગયો હેડો. પાક પાડશે તો 10 કિલો તો આવશે જ ભાગ હા, આવશે લેવડો ને વાંધો નહીં તો હવે વાંધો નહીં આપણે આવી ગયા અમે. હો, તારી જો કે ક્યાં કેરીઓ બેઠા ક્યાં બેઠા બેઠા? તારી બેહો અજમલસંગ હો હો બેહો 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 લાલભા બેહો. શું કહો, કેરીઓ ખોખશું કેરીઓ ઈ તો. ખાવ એમ અરે કેરી લાયા તા કટ્ટો ભરી લાવશું તો કન કને કીધું ને વાત આગો ઓ અજુબાની વાત કરો કે હું આઈન જેન આઈ ગયા ને? હું આઈન જેન શું કહો બીજું કોઈ આમ કોઈ વસ્તુ આલી નહીં તમને કેરીઓ આલી હતી થોડી થોડી ચાલી હતી? થોડી આ વજન થેલી થોડી આલી હતી આટલી ચાલી હતી? આટલી ના જેટલી હોય આટલી બધી ના હોય કોઈ અલ્યા મને તો કટ્ટાનું કીધું એમને. આનંદ કટ્ટુ આ રીત કહેતા છે તો તું કોણ તો આમાં હું હતા અલે આ તો ભલા મોણા એરંડા હા હુલે ઓમ કરો હો એરંડા ચેક કરી જોવો ના હોય તો લ્યો જબર કરી તા લઈ જાઓ અંગારવું હોય તમારે તેલ તો આ કેરીઓ લાવો તો હમણાં હાલત થઈ જણા ભાગ પાડો ભાગ પાડો આલુ લે ઉતાવળ કરો બધા ભાઈઓ ના બાદ ભેગા થવા દો હવે બધા આવી ગયા આપણે હવે શું બાકી હે જોજો હા લ્યો પાડો ભાગ થઈને હાડો દાદા જો આખી થેલી ભરેલી હે અરે આ થેલી ભરેલી આખી જો તાઈ નેચાઈ કાઢો પાડો હરખા કાઢજો બાર કાઢો બધી આ બદલાવો ખાટલામાં લાવો હળો એટલે અજમલસંગ હું વિચારો ના કાઢવી હોય ને તો એમને વળગા દો પાહી ના વિચાર તો એવો પણ તમે લાઈવ પકાવવા મૂકી દેખશું કેમ પકાવા લે શું કહો તમે કેમ પકાવા એટલે તમે જોજો આમ આ જોજો આ જુઓ અલા છી હે બધું અલા વિકુભા આવું તો ના હોય આ પેલા ભરેલી ને તમે કાઢ લીધી કેરીઓ તાણ બધી આ પકાવવા મૂકી દેખશું તમે વકન કાઢ લીધી બતા નહીં કેરીઓ આ હું હતા આ નેચે હું આ શું હતું હતું? વકન આ દૂર હડારું ને છે આ હું હે બધું જોજો ઉછેલા અંદર જોજો અલે આ તો હુચેલ હે અંદર શું થાણે હા? આખી થેલી પરી આલી ને તમે કાઢીને ચો મેં દીધી એમ કહો આવો તો બીજી કરવાનું કેરીઓ એટલે આ તો ચાર કેરીઓ હે તાણા પણ લાલભા દગાની વાત નહીં પહેલી વાત તો મેં ઓમાં એક કેરી ખાધી છે અને એ તમે આયા ને એ ખાતો તો નીરીત કેરી હતી તમને કહું આ જોજો, મોય કેરી કેટલી છે? ના બોલશો તમે હો આ તો આખી થેલી દૂર નું પેલા ઉછેલ ભરેલું અંદર ઉચેલ જ ભરેલું કેરીઓ તો લગી ચકડી છે દાદા પણ મારા ભાઈ મારા હું લે ભરવું પણ હું એમ કહું ઉચેલ તો હાકો કોઈ આટલી કેરીઓ જ લઈને આવ્યો હતા અલ્યા પણ તમારે ના આલ્યું હોય તો પણ અમને અમે શું તાણા કરો ના પાડ દો ગઈ પણ જેમ હગે આલી ને તરત ની હોય પાયા વળગાડી હું અડ્યો નહીં ઠેલી પહેલી વાત તો પછી આ જો હાકો પણ આ આટલી કેરીઓ ચકડી થોડી લઈને આવતો છે આ ચાર પોતે કેરીઓ લઈને આવતો છે હાકો કોઈ આજ જો મોય એટલે પણ હવે તો મને લાગે છે યાર લાલભા ખાલી હે આ આ સા બુડો મેલો કે તમે એટલે તો હવે તો મને લાગે આવું મને વાત કરો હવે આવું ભરાય આવું ભર દેવાય અલ્યા પણ મેં નહીં ભર્યો અજમલસંગ હું એમ કહું તેમાં તમે જાતે અડ્યા નહીં એટલે અમને કીધું કે તમે કાઢો જાતે એટલે અજમલસંગ આવું નહીં પણ મેં તો શું વધારે? હાલો જોઈ લો લ્યો અલા ચો એમ રાખા લે ભાદર ના રાખા રે અંતર દે દીશો ચોફે ફરીને જોઈ લો તમે ચાર કેરીઓ રાશી હે અરે મને ખબર હગો આટલી કેરીઓ લાવત નહીં આટલી આટલા બધા ભયો વચ્ચે આટલી કેરીઓ આલે લે એમને આલી છે મને આટલી તમને સાચું કહું ખોટું લાગતું હશે તમને લા શું ખોટું લાગે પણ ચલું હવે બે ચાર કેરીઓ આટલામાં કને આવે ભાગમાં તમારી વાત જ નહીં મનાતી ને તારે આવું ના હોય વિકુભા તમે દર ફેર આવું કરો એટલે હા એટલે લાલભા દર ફેર ની વાત નહીં પણ આ જેમ આલી ને એમને મેં વળગાડી છે અને તમને એવું લાગતું છે કે હું ખાઈ ગયો એટલે આવ્યો આટલી કેરીઓ લઈને આવે ધક્કો ખાવા હવે તો મને શીખે હગે ચમ ઉચેલ ભરી હો આમાં લે હાગે નહીં પેલું તમે આ બધું રમણ પેલું કર્યું હો અમને દગો કરે યાર દગો રમા હતો દગાની વાત આવતી જ નહીં પેલી વાત તો અમે તમને કહી દીધું હંભળો પેલી વાત તમારે ભાગ લેવો તો લો ને ના લેવો તો કોઈ નહીં તમને વધી હેડી નીકળો ભાગ તો લેવાનો પણ ચોખ્ખો જેટલો હોય ને એટલો જ લેવાનો ભાગ તો. જેટલી હાકો લાવે મને હાગો બધી ભેગો કાઢો લેવાનો. હાલો. મને કે વિકુભાની કટ્ટુ આલ્યો હો. હા તમે અમે જે ભાગ આવતો હોય ને એનો ભાગ લઈને હવે નીકળવાનું કરો કટ્ટાની કેરીઓ આ તો ચાર કેરીઓ હો. ચાર કેરીઓ હવે અમે તો હું ચાર હોય કે બે હોય તમારે કીધું તો ખરી જે આલી રહી છે મારા જોડે હવે ચોખ્ખું કહું તમારે તમે સાચું બોલો આવું ના ચાલે ભાઈ તમને એવું લાગે કે કેરીઓ મેં લીધી છે, પણ જો તમે હજુ કહું
આ પડ્યું મારું ઘર હા. અને આટલા તમારે બધે ચેક કરું તો કર લો એક કેરી નીકળે તો તો ચેક તો કરવાનું જ છે ને તારે આ થોડું કે આટલી કેરી હોય પણ સાંભળો એની કરજો, પેલા લાલભા, તમે- ખાલી કરજો. હા, ઠેલી ખાલી કરજો નેચે નહીં હગે ખાલી મને એવું લાગે હા એક તો નીકળી એ બીજી અરે પણ આ હગો આવું ઘાસ ને બધું ભલ્લા લે આવું એટલે ઉચ્ચેલ ભલ્લા ભલ્લા નવાઈ લાગે છે યાર હગો હજુ ચેવું ભલ્લાયો તમે યાર ફરી જો આવું તો ભરના લાવો હગો ફરી જવાનો સવાલ નહીં જ બનશે તમને કહું મારે તો કેરીઓ વાળી કે તમે વાલા તો વિચારો યાર એમના ઘરમાં જોતા જ લાલભા આ જોતા હો તમે તો તમને વિશ્વાસ નહીં થાય તમે હાલ જોતા હો. અમે કોક વસ્તુ હગો લાવો ને એટલે આપણે દરરોજ ના ડખા જ છે રહ્યા અલ્યા પણ આવું ના હોય તારે આટલી કેરીઓ લઈને આવા લે આગો તમે એમ જ કહેજો હગે આલી હું કરું કે હોળ મેં હગા જોડે કોઈ હું માગવા નહીં છું કે હગા તમે કેરીઓ હાલો અલ્યા તો આટલી કેરીઓ ના હોય તાણે તમે ચોખ્ખો ગુબલું મારી હોય હું તો અમે પોણત માં હેઠળ તો તમને કહું મારા બાજરી પાવાની હતી જો તે પોણમાં જતું રહેવું હતું ને અને તમારો ફોન ચાલુ રાખવો તો ને વાત કરો તમને ફોન કરે તો હગે નતો કરે એમ નહીં અતે આગો માર બી ઘરે જ આવે અંદર તો ચોઈ નહીં બસ હવે તમે શાંતિ ચેક કરીને આવ્યા ને લ્યા હવે ઉભા રહો જ્યાં હગો હુચેલ લાવ્યો ને એને ભાગ પાડવા મારે એમને હગાનું આટલું ફોતરું નહીં જોતું રહો આ હુચેલ તમે ચલો કેરી નીકળી ઉભા રહો કશું નહીં ભાગ કશું પાડવા નહીં તમે બધું હે ને ઓળે કરીને બેઠા મને લાગે કેરીઓનું નાટક કર્યું ને એટલે જ આ ભૂચેલા ભાગ પાડે ભૂચેલા નહીં પડ્યું હોય? મારી વાત હોભળો હવે હા. પોટકા ઉપર જે છે તમે બે જણા પેલા હોય એટલે આ પોતાની વાત કરવાનું કર્યું હોય તો ખબર હોય. મજાકની વાત નહીં હોય વાત કરો ગરમી કરો એટલે વાત કરો તમે. હમણાં ફોન કર્યો ને એટલે તમે ભૂચેલા ભાગ પાડો છો. એટલે શાંતિ રાખો હું ભૈલુભાઈ બોલાવું ઉભા રહો વાત કરો બોલાવો ને, બોલાવો, ભૈલુભાઈને બોલાવો. એમને નહીં ભાગ આલવાનો? એટલે ભૈલુભાઈ કેટલા હતા તમે ઓય મારા ઘરે આવજો ને કોઈ હમણાં તોકન લાકડી ઉડે એવું થાય ઉડો હા ઈ જે હોય તમે હાલ ના લાવો ને મારા ઘરે ખાલી હોય વાત કરો પુડો આ તો હગો આલી જો કે નહીં કોઈ હું લાયો વાત કરો પણ હજુ ભૈલુભાઈ તો તમે કીધું નહીં ને કના ભૈલુભાઈ કીધું તમે છો હું હજી કોઈને કહેવા નહીં ગયો છો ભૈલુભાઈ વાત કરો તમે એટલે તરત આયો હગો એટલે તરત કહેવાય નહીં એટલે ઓય હું બેઠો હું, હગો આલી હેડી જ નીકળ્યા તરત ઉભા નહીં રહ્યા કોઈ એમ નહીં હગે કીધું હોય કે બધા ઘરે આવવાનું નહીં તો પછી તારે મારે ફોન કરીને કેવું ના પડે કે આગો કેરીઓ લઈને આવ્યો એટલે મને તો ખબર હતી કે તમે ઓય આવવાના જ છો મારા ઓલે તમને કેવા આવવું પડે અતે ભૈલુભાઈ તો કેવું હતું ને કના હું કોઈને કહેવા નહીં ગયો હા ભૈલુભાઈ કહેવા તો તમે એમ કહો કે મને તેમ કહેવા અને ના બધાને ભાગ ભેગી લાયા તો બધાને ભાગ આલો ને મારે શું લેવા પણ આવો હો હો લેવું હોય તો હું લેવા વાળો જો કોઈને ઘરે હા, કેવું જ પડે ને તારે. આયા ના હતી તો બધી લઈ લે ઝાપટ લે ને એમ તો ના પડી જો હા, આ તો હગો મને રસ્તા ભેગો થયો ને કે મને ખબર જ ના પડતો આપણે સાચી વાત. એ ફોન ચાલુ રાખવો પડે ને ભાગ લેવા હોત તો તમને ફોન ચાલુ ના હોય તો ભાગ તો હરખો ચાલવો પડે. એટલે પણ લાલભાઈ ચોઈ જોઈન કર્યું ઈ તો મારી વાત તો Direct આપણે તમે પેલા ઓયથી હું બેઠો તો હગો આયા બરાબર કેરીનું કટ્ટું મેલી અને આ સીધા હેડી નીકળે ચા પીવા બેઠા ચા નહીં પીવાય ના રાખ્યા તમે એમ ને બેઠા નહીં ચા પીવા બેઠા નહીં તો કહું. બરાબર. કહેતા હોય તો ફોન કરી વાત કેરીની કરાવડાવું. લાલચમાં ચા નહીં પાયો. લે હજુભા આ પેલા વિકુભાઈ તો ફોન આવ્યો હા. કોક ડખો ચાલુ હે કે બાચવાન થયું લેવડો ને જઈએ કાઢ બેઠા તો હાલત ફોન આવ્યો મને કે આવજો ફટાફટ કોક બખાડો ચાલુ હતો એવું હે એમ ન બાજવાથી ઓળી હતા. શી ખબર કોક મને કે લાકડી ને ધોકા ઉડે એમાં ઓહો. ઉભા રહો હાલ જ આવું અમે કહું ઠપકો હાલવાનો જ છે એમને ના તો કામ કરો તમે ક્યાં જતા હોય ને હું નીકળું બારોબાર. હેડો અહીંથી નીકળી જજો ભાઈ હું મેકી જો ભાઈ હાર હોડો. લાવ લેવડો હજુભા અમને શું શું ડખો કરે છે લાલભાઈ એવું નતું હગાન કીધું પણ હગો બેઠો ના ચા પીવાનું તો એ તમને કહું એટલે આવું જુઠ્ઠું બોલો ભલા મોણા. અલ્યા માર હંગાત હંગાત ભૈલુભાઈ ઘર સુધી હું મૂકી આવ્યો ને કાન ઈ ભૈલુભાઈ ઘરે જ્યાં હીરે હોવા તો તારા મને રસ્તામાં ભેગા થયા પછી ભૈલુભાઈ મળ્યા અને ભૈલુભાઈ પછી એમના ઘેર લઈ ગયા. તો ભૈલુભાઈ આવતા છે એમના હંગાત જ આવતા છે ને અરે હગો તો હોવા તો તારા આવતા છે ને કશો વાંધો નહીં આબા દો હડો આવે એટલે હગાને કેવું તમને કેવું કોણ સાચું કોણ ખોટું હાલ ખબર હમણાં આવે એટલે એટલે હગા બેહો પેલા બરો ડખો હા લે ડખો ભૈલુભા આ કેરીઓ નો તમે આ બાજુ આવજો આ કેરીઓ કેટલી હા એટલે કેરીઓ કટ્ટુ ભાઈ લાયા હતા ભૈલુભા અને આ જેટલી કેરીઓ બીજી. દીધી બધી કેરીઓ તો હા.
અને આમાં કે આટલી પાકમાં આવી કે હાગો આટલી જ કેરીઓ લાવ્યો. તો કેરીઓ લે. એટલે આગળ જેટલી કેરીઓ લાવ્યા હતા તમે? એટલે મહેમાન કેરી હું આટલી જ લાવ્યો તો હવે ઓબા પર પહેલું આટલી જ કેરી વધી હતી હા. ના બીજી બધી વાયરાની પડી જ હતી આટલી એટલે આ તો આટલી વધી જ તે લેતો હોય અને પાછા તમે કહી દો કે કેરી ના ખવડાવી એ તો બરોબર છે. અને આ તો અંદર હું દૂર રાખ્યું તું કોઈ બગડી ના જાય એના માટે રાખ્યું તું અંદર આગા પણ તમે તારા એટલે આગળ એ લાલબા 2 મિનિટ તમને કહો હવે ચા પીવાનું કીધું તું નતું કીધું તમને? સાહેબ તમે કીધું પણ મારા મોડું થતું હતું. કેટલું મથે તમને કયો હળો? વાત સાચી તમે ફોન ના કરે ને તો હું એકલા આવે તને ઠપકો લોકો થગન ચા ચમ ના પાયો. એ મને અમને એ રીતે કીધું પણ પૂછી લો હગાન બેઠા હાગો. ચાલો તો કીધું તું એમને પણ મારા મોડું થતું એટલે હું નીકળી ગયો હતો. તો તમે છે ને ચા પીવાના એકલા હતા શું? એટલે હું તો આ ઘેર જઈને આવ્યો એવું એમ? હોવે તો કેરીઓ લે બાતા હતા? એટલે આગો લાયા તા તે ભાગ તો પાડો કે નહીં એટલે તારે ઓમના મનમાં કેવું હતું ખબર હે? કે હગે આવડા કટ્ટા ભરિયાલે અને હગે ભરિયાલી માપની ઠેલી અને એમાં નીચે હતું એરી દૂર અને ઉપર હતી એરી કેરીઓ તમને કહું. એટલે એવું ના હોય હગો પણ જે લાયો હોય ભાવ જોવાનો હોય. તો હું એમ વસ્તુ ના જોવાની હોય. હા. આ પણ એમને વિકુભાને કેવું પડે કે ભાગ પાડલી હાડો બધા હરખા થઈને હા તો પણ પહેલું એટલે કહો, પણ એમ નહીં હવે રાતના તો કઈ તમે પાક પડે હવાર તમને ના લો જે ખાઈ ના જો કેરીઓ. હું આ તમે બેઠા બેઠા ખાતા જ તા અમે હતા આમ તો હા, પહેલું એક કેરી ચાખી હમી હે. ચાખા તો ખરા ને એક તો કેરી હું ખબર છે ચાસી છે એવો પાક પાડલો છે ને 3 જણા. એ નહીં પેલા એને ભાગ પાડે બધા ને, હરખા 4 જણા આપડે હરખા પેલા એને ભાગ પાડે ને તઈ લીરે મારો અમને બે લુપડા બા પેલા તો હુચેલા પોટકા આલ્યા. એટલે એ હાગા બેઠા એટલે ધૂળ આ પણ આ તઈ શાંતિ રાખો તમે કેરીઓ ખાય ને તો આપણે બીજા બે કણીએ બીજા ખેતર આ તો હું ઈ ખેતર ગયો નતો એટલે અને ઘરે બહુ ઉભો તો જ નહીં એથી પાલ લાવ્યો તો હું આટલી એટલે પણ હવે આ ઢટે પીટાય બજારમાં 20 રૂપિયા કિલો મળે. એટલે પહેલી વાત સાચી મને શરમ આવે ગોઠવું ના, પણ કરવાનું. હગે લાયો ને એ લાખ નું આપડા માટે આ તો પણ એમ રાહો ને જે લાયો લઈ લો ને તો ઓછું આ વધારે પણ કરો. ના, પણ આટલી ના જે લાવે લાવ્યો અમારે હોવ વાત તો એવી હતી કે જોવાની આટલી- વાત છે. હગો આટલી ના લાવે તાણે. પહેલી વાત તો એમને ભાઈ પર વિશ્વાસ નહીં. હા અમને કીધું જ ખરા કે વાવાઝોડાની પડી ગઈ હતી તે આટલી વધી જ લાયો. એ તો બરોબર હવે એ તો એમને કીધું નકર અમને તો એવું જ હતું ને કે આટલી ના લાવે હગો હગો તો જેટલી ફેર આટલી ફેર કટુ કટુ ભરીને લાવે તાણે. પૂછો ને નહીં લાવતા એટલે આ વખતે હું ઉતાળમાં હેડ હતો અને આટલી વધી હતી ઓબા ઉપર તે કોઈ લઈ લેતો જાય જેટલી વધી હોય એટલી અજમલજાન તમે બંધો જેને પોર હગો કેરી લઈને આવ્યા ને તમે એક કેરી નથી બતાવી તમને કહું તાણ. હવે એ બધું મેળો બકાડો અમને તો આલી હતી તાણે. તમે અમારા ચોકન ઘરે હતા કેરી નથી આ બાજુ. બધું આવ્યું તું ઓભળો એ બધું જવા દો ને આ જે તમારે કાપીને ખાઈ જાઓ ડીશ બનાવીને અને અમે જે અગાન થાય મોડું. ના ના ના, આપડે ઓને ભાગ પાડી આલો અમે તમને કહું. મારે નહીં જોયું તમતા તમે ખો ને ચાલશે. ના ના મારે તો- તમારા ભાગ બધા હરખા જે વ્યવહારે આવતા હોય ને એને ભાગ પાડો તમે. બધા તમારે અમને બધાને બધાને લેવાની 4 ભાગ કરી નાખો એટલે બરોબર આ ચાર આવો બરોબર. હા બરોબર આ વિકુભાઈ તમારે ઘરે રાખજો મારી ચાર બરોબર. હા વાંધો નહીં તો. એમને વિકુભાન ઘરે એવું લે આ તમે જ લઈ જાઓ ના ના એ તો છોકરા ખાય છે. ના ના ના, ના, ઓ એમને આલો ભાઈ બા, ના, ના, હા. આમાં નહીં જોતી. આ તો એમને તમારા આપણે ભાગની તમે જ લઈ જાઓ અંગાત. તાણે. હાવ હાવ ની ભાગમાં જે હતી આ લઈ લો ધંધા. લાલ લઈ લો લઈ લો લ્યો લે લાલબા લાવો લે વિકુભા એ વિકુભાન આવ એટલે આ કેરીઓ કેરીઓ બસ એટલે આ તો ઓછી કેરી લઈને તમને બધાના ધંધા કરે એટલે હગા તને તમને ના ખબર પડે આટલી કેરીઓ લઈને લાવી તો કેવું નતું. પણ હગા અને તમારે તો એવું કહેવાનું હતું કે હું કટ્ટુ ભરીને લાયો હું એટલે હું કટ્ટામ કેવા જોઈએ ને કટ્ટું ભરીને થઈ ગયું અમને યાર એવું થયું હો. અને આઈને તો પેલા એણે કીધું તું મને નતું કીધું કે કટ્ટુ ભરીને આ મોકલાઈ ગયા. આઈને તો પેલા એણે કટ્ટા જોયો અમને કે આર્યા કટ્ટા હ આ કેરીઓ બે દર ફેરતે એવી તો કટ્ટુ આ ભરીને લાવો. કેરી- આજ પેલી 4 કેરીઓ હ કરી. કેરીઓની કિંમત શું હોય? કિંમત તમે હું પૂછવા- ના, પણ હગો તો એટલે આ ખેતર જઈને બીજું હા, ઓની બીજું ધંધા ખાવાનું. આ ચટણી બનાવીને ખાજો. આ કેરીઓની કિંમત નહીં જે હગો વસ્તુ લાવે ને એની કિંમત કરવાની હા. આપડે એટલો જ નથી. ભાવ જોવાનો હોય પેલા. ભાવ જોવાનો હોવાનો. લેહડો હવે હગાન થાય મોડું. હાલો, હેડો. હાલો, હેડો, તમને હું મૂકી જો બાઈક લઈને હો? કીધું મેં લઈ આવું હું. હા, હેડો. લેહડો આબુ તમારે. એ હાલો. સારું હળો હેડો તા. એ હાલો. હું તો જઉં કરે આવજો હગા. એ હાલો.